મહુવા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો બોરિંગ ખુલ્યો। પૂર્વ પ્રમુખ સભ્ય સહિત 15 જણને રિકવરીની નોટિસ ફાળવવામાં આવી। રોડ ફેન્સિંગ તેમજ બ્લોકના કામ બારોબાર એક પ્રાઇવેટ એજન્સીને આપતા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર મંગાભાઈ ચૌહાણે આ સમગ્ર બાબતે અરજી કરી હતી। પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઝોન ભાવનગર કોર્ટ તારીખ 26 મે સુનાવણી। પૂર્વ પ્રમુખ ચાંદની મહેતા સહિતના 15 જેટલા સભ્યોને નોટિસ ફાળવવામાં આવી હતી અને નાણાકીય ગેરરીતના આક્ષેપો કરવામાં આવ્યા હતા। નગરપાલિકા ઠરાવ નંબર 102, 104, 106 જે OSJAMA સર્વેવાયક યોજના હેઠળ પેવેલિંગ બ્લોક તેમજ રોડ ફેન્સિંગના કામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચાંદની મહેતા તેમજ ભાજપ, કોંગ્રેસ ને સપાના સહિતના થઈને 15 જેટલા સભ્યો દ્વારા એક પ્રાઇવેટ કંપનીને કામ આપી દેવામાં આવ્યા હતા। નગરપાલિકા અધિનિયમ કલમ 1963 કલમ 67 વિરુદ્ધ લાખો કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોય તેવું મંગાભાઈ દ્વારા જણાવવામાં હતું। સમગ્ર ઘટનાને લઈએ તો ટેન્ડરની પ્રક્રિયામાં કરવામાં આવી ત્યારે અનેક પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવ્યા હતા, જેને નાણાં હડપ નગરપાલિકા આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। જે અંગેની અરજી મંગાભાઈ ચૌહાણ, બ્રિજેશભાઈ મકવાણા, કિરણભાઈ રાઠોડ, મુક્તાબેન જોશી, રસિકાબેન સોઢા, યાજ્ઞિક મહેતા એ અંગેની પ્રાદેશિક કમિશનરને તારીખ 8/4/2025ના રોજ અરજીના આધારે ટેન્ડર પ્રક્રિયાના નિયમોના નેવે મૂકીને ગેરરીત આચરી તેવા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા। પાઠવવામાં આવી છે અને કયા કયા વિસ્તારનું કેવો ભ્રષ્ટાચાર? અરે આખા મોહમાં જે ઓનલાઈન આપણે કામ ટેન્ડર જાહેરાત કરવી પડે ને એ કર્યા વગરના કામ આપી દેતા ને એની રિકવરીની અમે ફરિયાદ કરી છે હાઈકોર્ટમાં, એટલે એની નોટિસો આવી છે। હવે એ લોકો જવાબ દે કાયદાકીય શું થાય છે જોઈએ। આની અંદર ત્યારે તમે શું કહેશો? આમાં તો રિકવરી આવી જ જવી જોઈએ એ લોકોને ને આ બધા કેટલા રૂપિયાનો? 10-15 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે। લેગેજ વેસ્ટનું છે, ડોર ટુ ડોરનું છે, પછી આ બધા બ્લોક નાખ્યા છે એ બધા ભ્રષ્ટાચાર છે। પછી આપણે આ બધા બ્લોકના ખાડા બુરવાનું ટેન્ડર આપ્યું છે ને ખાડા આખા મોવામાં પડેલા છે, કોઈ જગ્યાએ બુરતા નથી। બીજા નંબરમાં ભ્રષ્ટાચારથી આવું માજા મૂકી દીધી। હવે લોકોને ખબર પડશે કે ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો હશે તો જ રિકવરી આવશે ને। બધા પક્ષ કોંગ્રેસવાળા હારે હતા, સમાજવાદી પાર્ટીવાળા હારે હતા ને ભાજપવાળા ત્રણેય આંગળી ઊંચી કરી હતી। આ બધું ભ્રષ્ટાચારમાં મંજૂરીઓ આપી હતી એ 16 ઉપર નોટિસ આવી છે અત્યારે, બરાબર ને ભ્રષ્ટાચારનું માજા મૂકી દીધા છે। મને એ હાટું તો એ લોકોએ કાઢી નાખ્યો પહેલાં કે મંગાભાઈ ચૂંટણી ન લડી શકે, મને 2 દી પહેલાં સસ્પેન્ડ કર્યો ને એ લોકોને 2 દી પછી 35 જણને સસ્પેન્ડ કર્યા। મને એકને જ કેમ ટાર્ગેટ કર્યો એમાં કે ભાઈ મંગાભાઈ ચૂંટણી ન લડી કે કેમ કે મંગાભાઈ ભ્રષ્ટાચાર રોકે છે, મંગાભાઈ આ બધું ખોલે છે, મંગાભાઈ આપણને એક જ નડતરૂપ છે। એટલે મંગાભાઈને પહેલી નોટિસ આપી, મારે હાઈકોર્ટમાં મારે સ્ટે લેવા જવું પડ્યું, મારે 2 લાખનો ખર્ચો થયો એમાં। મહુવાની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે તો શું કહેશો? વર્તમાન સમયની અંદર નગરપાલિકાનું જે બોર્ડ છે તે બજેટ નામંજૂર થવાથી સરકારશ્રીએ સુપરસીડ કર્યું છે। તેમાં ભ્રષ્ટાચારની માત્રા એટલી બધી મોટી માત્રામાં છે કે અગાઉ મેં CM સાહેબને આજથી લગભગ વર્ષ 1.5 વર્ષ પહેલાં અમે CM સાહેબની ઓનલાઈન ફરિયાદ નિવારણમાં જે ફરિયાદો મોકલવાની હોય એ નગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતની ફરિયાદો હતી, જે ભ્રષ્ટાચારો થયા છે, જે કરોડો રૂપિયાની માત્રામાં થયા છે એવા ભ્રષ્ટાચારોનું મુખ્યમંત્રીશ્રીને મોકલ્યું હતું મેં લખીને, પણ એમાં તપાસ નથી થઈ। ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે મારે ભારતીય જનતા પાર્ટીને બચાવવી છે અને આ ભ્રષ્ટાચાર મુક્ત ભાજપને મારે બદનામ થતું બચાવવું છે। મારે મહુવા શહેરને આ મહુવાનું સૌરાષ્ટ્રનું કાશ્મીર છે એ પાછું પ્રસ્થાપિત કરાવવું છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં। પણ એવા લોકો મળીને જે લે ભાગવો, જે ભાજપમાંથી ભાગલા પડાવવો અને રાજ કરવું, પોતાના સ્વાર્થ માટે ભાગલા પડાવ્યા, અંદરો અંદર બધાને બાંધણું કરાવી અને આવા લોકોએ આ મારી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી છે। આવા ગદ્દારોને રિકવરી આવવી જોઈએ અને સરકારે કડીમાં કડી સજા દે એવી મારી લાગણી છે। આની અંદર ભ્રષ્ટાચાર કર્યો હોય કોણે કર્યો? ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર? આમાં અમારા ભાજપના છૂટા અલગ પડેલા ગ્રુપ જ આમાં સંડોવાયેલું છે, જેમાં કોંગ્રેસનો સહકાર લીધો, સમાજવાદી પાર્ટીના સભ્યો ચૂંટણીનો સહકાર લીધો અને આ લોકો હર હંમેશા કાયમ માટે ટેવાયેલા છે કે ક્યારેક
એક પ્રતિક લઈને નીકળે, ક્યારેક બીજું પ્રતિક લઈને નીકળે, ક્યારેક સાયકલ લઈને નીકળે. આવા લોકોને ભાજપને કોઈ દી પ્રવેશ આપવો જોઈએ નહીં, જેથી કરીને આજે ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ રહી છે.